ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડી નજીક મધુમતી નદીના પુલ પાસે બે હાઈવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ઉમલા તરફથી રાજવાડી તરફ આવી રહેલી હાઈવા ટ્રકના ચાલકે મધુમતી નદીના જૂના પુલ નજીક કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક અચાનક સામેની લેનમાં ધસી આવી હતી. તે દરમિયાન સામેથી આવી રહેલી બીજી હાઈવા ટ્રક સાથે જોરદાર અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકના આગળના ભાગમાં ભારે નુકસાન પામ્યું હતું. આ અકસ્માતમાં ઉમલા તરફથી આવેલી ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો અને તેના બંને પગ સ્ટીયરિંગ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કેબિન વધુ દબાઈ જતાં ડ્રાઈવરને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે અંતે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. સ્થાનિકોની મહેનત અને જેસીબીની મદદથી કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બંને ટ્રકના ચાલકો ઇજાગ્રસ્ત હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.